કલ્પના કરો કે 2040 કે પછી 45નું વર્ષ ચાલી રહ્યું છે, તમારે તમારી દીકરીને એક સારી કોલેજમાં એડમિશન અપાવવું છે અને ફી છે 50 લાખ રૂપિયા. તમે તમારું સેવિંગ એકાઉન્ટ તપાસો છો, પરંતુ એની અંદર 50 લાખ રૂપિયા છે જ નહીં. તમને બહુ જ અફસોસ થાય છે. પરંતુ 15 કે 20 વર્ષ પહેલા જો તમે એક યોજનાની અંદર, જે ગવર્મેન્ટની યોજના છે એની અંદર જો રોકાણ કરી લીધું હોત ને, તો અત્યારે અફસોસ કરવાની જરૂર પડી જ ના હોય. હવે અહીં મેં શિક્ષણનું ઉદાહરણ એટલા માટે લીધેલું છે કારણ કે સામાન્ય જે મોંઘવારી છે એનો દર 5%નો છે, પરંતુ શિક્ષણનો જે મોંઘવારીનો દર છે ને એ 8 થી 9%નો છે. એટલે સમજી શકાય છે કે આગળ જઈને જે ફી છે એ પણ વધવાની છે અને એના માટે ઓલરેડી વિચારવું પડશે. હવે જે ગવર્મેન્ટ સ્કીમની વાત કરી રહ્યું છું એ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આની અંદર થોડા પૈસા જો તમે રોકવાનું આજથી શરૂ કરશો ને, તો તમારી દીકરી માટે ભવિષ્ય સુધરી જશે. ત્યારે કઈ રીતના ફાયદો મેળવવાનો છે, કઈ રીતના આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને કઈ રીતના પૈસા મળશે, એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલા વાત કરી લે કે આની અંદર કેટલું ઇન્ટરેસ્ટ મળે છે. હવે 8.2% આસપાસ ઇન્ટરેસ્ટ મળતું હોય છે, પણ મહત્વની વાત તો એ છે કે દર 3 મહિના સમીક્ષા થાય છે, પરંતુ 3 મહિનાની સમીક્ષા બાદ એમાં થોડો ઘણો ચેન્જીસ આવતો હોય છે. હવે ગવર્મેન્ટ સ્કીમ છે. ગવર્મેન્ટ સ્કીમ હોવાને કારણે આની અંદર રિસ્ક લગભગ 0 થઈ જાય છે. હવે તમને એક પ્રશ્ન થતો હોય છે કે ઇક્વિટી ફંડ કે પછી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આગળના સમયમાં 11% કે પછી એના કરતાં પણ વધારે તમને ઇન્ટરેસ્ટ મળતો હોય છે. તો શા માટે થઈને આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એટલે કે શા માટે થઈને સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર રોકાણ કરવું જોઈએ? આ સ્કીમનો બીજો સૌથી મોટો ફાયદો છે EEE, એટલે કે એક્ઝેમ્પ્ટ અને એક્ઝેમ્પ્ટ ટેક્સ બેનિફિટ. જો તમે જૂની ટેક્સ રિઝીમમાં જો ને, તો તમારા રોકાણ ઉપર ATC મુજબ તમને 1.5 લાખ રૂપિયા સુધીમાં તમને ટેક્સમાંથી માફી મળી શકે છે. જો તમે નવી ટેક્સ વ્યવસ્થામાં હોવ કે જૂનીમાં, આ સ્કીમમાં મળતા 8.2% વ્યાજ પર તમારે એક પણ રૂપિયો ટેક્સ નથી આપવાનો. અને જ્યારે મેચ્યોરિટીનો સમય આવશે ને જ્યારે તમે બધા જ પૈસા ઉપાડશો ને, ત્યારે પણ તમારે એક પણ રૂપિયો ટેક્સ નથી ભરવાનો. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમને રોકાણ ઉપર તેમાંથી મળતા નફા ઉપર, એટલે કે કેપિટલ ગેઇન્સ પર આવી ટેક્સ છૂટ નથી મળતી. હજુ તમને ના સમજાવવું હોય ટેક્સની ભાષા, તો હજુ થોડી સરળ ભાષામાં આપણે સમજીએ. જો તમે 30% હાઈ ટેક્સ બ્રેકેટમાં આવો છો તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના 8.2% જેટલું જ નેટ રિટર્ન્સ મેળવવા માટે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઓછામાં ઓછું 11.5%નું રિટર્ન કમાવવું પડે. એટલે કે ખૂબ જ ઓછા જોખમે આ સ્કીમ તમને મ્યુચ્યુઅલ ફંડ જેટલું જ વળતર આપે છે. અહીં બજારના ઉતાર ચઢાવનો કોઈ ડર નથી અને તમારો મુદ્દલ હંમેશા સુરક્ષિત રહે છે. હવે આની પ્રોસેસ પણ સમજી લઈએ કે આ ખાતું ક્યાં, કેવી રીતના અને કેટલામાં ખોલાવવાનું છે. આમ જોવા જઈએ ને તો ઓછામાં ઓછા વર્ષે 250 રૂપિયાથી તમે આ શરૂ કરી શકો છો, પરંતુ મેક્સિમમ આની લિમિટ છે 1.5 લાખ રૂપિયા. એટલે કે વર્ષે તમે 1.5 લાખ રૂપિયા સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવાનું છે? તમે મહિને કરી શકો, 3 મહિને કરી શકો અને વર્ષે પણ ભરી શકો છો. હવે જો તમે એકાદો હપ્તો ચૂકી જાઓ ને તો એકાઉન્ટ બંધ તો થઈ જાય છે, પરંતુ 50 રૂપિયા પેનલ્ટી ભરીને તમે આરામથી આને ફરીથી શરૂ કરાવી શકો છો. જો તમારે આ સ્કીમમાં લાભ લેવો હોય ને, તો બેઝિકલી તમે કોઈ પણ સરકારી બેંકમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું શરૂ કરાવી શકો છો. હવે ખાતું કોણ ખોલાવી શકે છે અને કેવી રીતના ખોલાવવાનું છે? દીકરીના જન્મથી તે 10 વર્ષની થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે ખાતું ખોલાવી શકે છે. ખાતું ખોલાવ્યા પછી તમારે 15 વર્ષ સુધી તેમાં પૈસા જમા કરાવવા પડે છે. 15 વર્ષ થાય ને આ બાદ તમારે એક પણ રૂપિયો જમા કરાવવાનો નથી, પરંતુ તમને પૈસા નહીં મળે. પૈસા માટે તમારે હજુ 6 વર્ષની રાહ જોવી પડશે. એટલે કે કુલ ટોટલ પીરિયડ 21 વર્ષનો થયો. આ 6 વર્ષ દરમિયાન ખાસ કરીને તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ તો ચોક્કસથી મળશે. એકાઉન્ટ ખોલાવાનો 21 વર્ષ પછી પૂરેપૂરા પૈસા ઉપાડી શકાય છે. અહીં એક વસ્તુ યાદ રાખજો કે 18 વર્ષની થઈ જાય ને દીકરી, આ બાદ એને પૈસા ઉપાડવા પણ હોય ને, તો ખાસ કરીને તમારી સહી નહીં ચાલે, એમાં દીકરીની સહી ચાલશે. હવે અત્યારે 8.2% વ્યાજ મળી રહ્યું છે અને હવે આની ગણતરી આપણે કરીએ કે 8.2% લેખે તમને કેટલા રૂપિયા ભવિષ્યમાં મળી શકે છે. જો તમે મહિને 12,500 રૂપિયા ભરો છો તો એન્યુઅલી લગભગ 1.5 લાખ રૂપિયાની આસપાસ થયું અને 15 વર્ષના અંતે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હશે 22.50 લાખ રૂપિયા થશે. પરંતુ આ 21 વર્ષે તમને પૈસા કેટલા મળશે ખબર છે? 70 લાખ રૂપિયા, અને એ પણ ટેક્સ ફ્રી. હવે એક નાની રકમ લઈએ. 2,000 રૂપિયા તમે મહિને ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એન્યુઅલી થયું 24,000 રૂપિયા. 15 વર્ષ પછી તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે 3.60 લાખ રૂપિયા. અને જ્યારે 21 વર્ષ થશે ત્યારે તમારા હાથમાં હશે 11.50 લાખ રૂપિયા. હવે સમજી લેજો કે 21 વર્ષ પહેલા તમે આ પૈસા ઉપાડી શકવાના નથી, પરંતુ અમુક કન્ડિશન છે કે જેની અંદર ખાસ કરીને તમે પૈસા ઉપાડી શકો છો. સૌથી પહેલી કન્ડિશન,
જો તમારી દીકરી ઓલરેડી કોલેજમાં આવી ગઈ છે અને 21 વર્ષ નથી થયા, તમે જે સ્કીમ ચાલુ કરેલી છે, તો ચોક્કસથી આગળના સમયમાં તમે પૈસા ઉપાડી શકો છો. પણ કેટલા? હવે આની અંદર બધા પૈસા ઉપાડી નહીં શકો, માત્ર 50% રૂપિયા જ તમે ઉપાડી શકવાના છો. હવે ખાસ કરીને આના માટે તમારે શાળાના સહી સિક્કા જોઈશે, તો જ તમને આ રૂપિયા મળશે. બીજું, જો તમારી દીકરી 18 વર્ષની થઈ ગઈ છે અને આગળના સમયમાં એના લગ્ન છે, તો ચોક્કસથી તમે મેચ્યોરિટી પહેલાં જ પૂરેપૂરા રૂપિયા તમે ઉપાડી શકો છો. આટલું જ નહીં, જો ફોર એક્ઝામ્પલ દીકરીના માતા પિતાને કંઈ થઈ ગયું અથવા તો દીકરીને કોઈ પણ જાતની બીમારી આવી કે હોસ્પિટલનો બહુ જ મોટો ખર્ચો આવી ગયો, તો પણ તમે પ્રી મેચ્યોર જે વિડ્રોલ હોય છે એ કરી શકો છો. હવે સુધી તમને એ બધું સમજાઈ ગયું છે, પરંતુ હજી એક સિક્રેટ ટીપ છે કે જે તમારે યાદ રાખવાની છે, જેનાથી પણ આગળના સમયમાં તમને ફાયદો થશે. જો તમે દર મહિને આ સ્કીમમાં પૈસા જમા કરાવો છો, તો દર મહિનાની 5 તારીખ પહેલા જ પૈસા જમા કરાવી દો. સરકારી નિયમ મુજબ મહિનાની 5 તારીખથી લઈને મહિનાના અંત સુધીના લઘુત્તમ બેલેન્સ પર જ વ્યાજ ગણાય છે. જો તમે 5 તારીખ પછી પૈસા જમા કરશો, તો તમને તે મહિનાનું વ્યાજ નહીં મળે. ત્યારે આજના વિડીયોમાં તમને ખબર પડી ગયું છે કે પોતાની દીકરી માટે મહિનાના 2000 રૂપિયા કાઢીને તમે એના માટે લાખ રૂપિયા ભેગા કરી શકો છો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એવા લોકો સાથે શેર ચોક્કસથી કરી નાખજો કે જે લોકોને દીકરી છે આગળના સમયમાં એમનું ભવિષ્ય બનાવવું છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.